વિભાગ નહીં હોય કે જ્યાં ભરપૂર ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો નહીં હોય। જામનગરથી પ્રાપ્ત સમાચાર અનુસાર શહેરના લાખોટા તળાવ પાર્ટ 2માં વિકાસ પ્રોજેક્ટમાં ભરપૂર ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા। અહીં શહેર ખાતે આવેલા તળાવના બ્યુટિફિકેશનના નામે ભાજપે આદરેલા ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો। કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં ભ્રષ્ટાચાર વિરોધી બેનરો તેમજ સૂત્રોચ્ચાર સાથે મનપા અધિકારીની ચેમ્બરમાં હલ્લાબોલ કર્યો હતો। એટલું જ નહીં, કાર્યકરો દ્વારા મહાનગરપાલિકા દ્વારા તાકીદે આ કામ રોકવામાં નહીં આવે અને યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો લોકોના હિત માટે લડી લેવા કોંગ્રેસે ચીમકી પણ ઉચ્ચારી હતી। જામનગર મહાનગરપાલિકા દ્વારા જે જામનગર નું બીજું લેક છે, જે બીજું તળાવ છે, જામ સાહેબે જે આપેલી જામનગરની જનતાની ભેટ છે, એ જામનગર મહાનગરપાલિકાના રાજમાં ક્યાંક થાળી મૂકીને વાટકો બનાવવા જઈ રહેલી આ જામનગર મહાનગર ભાજપ શાસિત મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચારનો માજા મૂક્યું એમ આ કામ 1 મહિના પહેલા ચાલુ થયું હતું। જામનગર મહાનગરપાલિકાનું વોકિંગ ઝોન, સાયકલિંગ ઝોન બનાવવા માટે બ્યુટિફિકેશનના નામે આમાં ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે। અમે 1 મહિના પહેલા પણ કમિશનરને, જામનગર વિરોધ પક્ષના નેતા અને અમારા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે અમે કમિશનરને રજૂઆત કરી હતી, લેખિતમાં આપેલું હતું કે આ જે ટેન્ડર પ્રક્રિયા છે એ પ્રમાણે આમાં કોઈ કોન્ટ્રાક્ટર કામ નથી કરતા। એમાં માટી ખોદાણ કરવાનું હતું ને માટી ખોદાણ કરીને એ પારો કરવાનો હતો, એના બદલે બારેથી જે માટી મગાવી અને તળાવ બુરવાનો જે કારસો કરવામાં આવ્યો, એ કારસામાં ભ્રષ્ટાચાર આ જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો, ચૂંટાયેલા પદાધિકારીઓ અને અહીંના અધિકારીઓ પણ ક્યાંક સામેલ હોય તેમ થોડો ઘણો વરસાદ પડતા જ જામનગરમાં જે તળાવમાં જે પાણી આવ્યું અને આ પારો જે કરેલ હતો એ 60 ફૂટ જેટલી એની લંબાઈ હતી, એ માત્ર ને માત્ર 20 ફૂટ રહી અને બધું જે માટી હતી એ પાણી સાથે તળાવમાં તણાઈ ગઈ અને 30 કરોડની ભેંસ જેમ પાણીમાં તણાઈ જાય એમ 30 કરોડનું આ કામ પાણીમાં જામનગરની જનતાના પરસેવાના પૈસા જે પાણીમાં તણાઈ ગયા અને બહુ મોટો ભ્રષ્ટાચાર આમાં સામેલ છે। આજે અમે જામનગરના તમામ અમારા આગેવાનો, કોર્પોરેટર શ્રી દ્વારા જામનગરના જે અધિકારી છે, જેનું આ નજર નીચે કામ થાય છે, તેવા અધિકારીનું આજે અમે રાજીનામું પણ માંગ્યું છે અને જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે। અમે આ મુદ્દે જનતાની સાથે રહી અને જનતાને પૂછી અને આવતા દિવસમાં જો કદાચ કોર્ટમાં જવાનું થાય આ મુદ્દે તો અમે કોર્ટમાં પણ જવા તૈયાર છીએ। સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે એસટી બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એસટી બસ